કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા। 48 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે દીકરીઓને આપ્યા આશીર્વાદ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા, જેમાં 48 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ઠાકોર લેબાજી દાનસંગજી અને અન્ય મહાનુભાવો દ્વારા સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, લેબાજી ઠાકોર, પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, ડોક્ટર સુરેશભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ચોથા સમૂહ લગ્ન 2024 યોજાયા, જેમાં 48 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। તારીખ 28/4/2024 રોજ 48 દીકરીઓને અને દીકરાને સમૂહ લગ્ન અમે સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજે કર્યા અને અમને સાંતલપુર તાલુકાનો ઠાકોર સમાજનો ખૂબ ફાળો મળ્યો અને ખૂબ ઉત્સાહથી અમે આ લગ્ન અમે કર્યા। હવે મારી વાત ઠાકોર સમાજ પ્રમુખ તરીકે મારી વાત પૂરી કરું। સાંતલપુર તાલુકાના કોરડા ગામે ચોથા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજની 48 નવદંપતી દીકરીઓને આજના પ્રસંગે એમનું નિરોગી જીવન અને સુખી રહે એવી ભગવાન માતાજીને અને પીપળીશેર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ। અને સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજમાં ગામે ગામ ખૂબ એવો ફાળો મળ્યો છે અને ઠાકોર સમાજમાં આવા દાનવીર થકી આવા મોટા કાર્યક્રમ થાય અને કાર્યક્રમ આજે ઠાકોર સમાજના આગેવાન દ્વારા રંગે ચંગે પાર પાડ્યો એ બદલ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આવતી સાલ પણ અમને આવો પ્રસંગ થાય એવી વિનંતી કરું છું। જ્યારે ઠાકોર સમાજે આટલો બધો ભવ્ય પ્રસંગ કર્યો એ બદલ સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજ વતીથી હું અને મારું ગામ કોરડા 18 ગામના 18 તાલુકાના 18 ગામના બધાને અમે અભિનંદન આપીએ છીએ અને પીપળેશ્વર મહાદેવના ત્યાં અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ। આજ દિવસ સુધી એક પણ વસ્તુ અમારે ક્યાંય તકલીફ નથી થતી એવી ભોળાનાથની મહેરબાની છે।